બનતું હોય દૂર રીતે કેરળમાં ત્યાં દૂર લોકોને તો પીડા થતી જોઈએ તો એનું આપણને કઈ રિએક્શન આવતું ન હોય. એવું જ આપણે અંદર કદાચ નીકળી પડે ને ત્યારે એમાં આપણે રિએક્શન આવતું, ભય આવતો બેમાં. કેરળમાં ને એમાં ઓલું બધું બની ગયું છે. આપણે ખાલી ચિંતન મન કરતા હોય પણ આપણને રિએક્શન આપણને અંદર ઇમોશનલી એના માટે કઈ એવું બધું થાય નહીં. આપણે અંદરથી ક્યારેક કેવો નિંદ્રામાં કે રાત્રે આપણે એટલે એ ભય છે નો હોય આપણને. માનો કે આ કેરલામાં બધું થઈ ગયું ને એમાં આપણને કઈ થતું નથી ને હવે એવું અંદર બનતું હોય ધરતીકંપથી હોય ક્યાં ધરતીકંપ અંદર એવું બધું દેખાય. એટલે ક્યાં ધરતીકંપ અહીંયા આપણા ઘરમાંથી હોય ક્યાં ગમે આપણે ક્યાંક ગયા છે તો આપણે હલવાઈ ગયા. અચ્છા અને અચ્છા હજારો માણસો આપણે ઉપર દબાઈ ગયા. બરાબર. અચ્છા અચ્છા ઇમેજિનેશન થાય. અચ્છા એટલે એક જગ્યાએ પ્રશ્ન એવો પૂછે છે કે બીજી જગ્યાએ ક્યાંક કેટલાક લોકોનો નાશ થઈ ગયો હોય એમાં આપણને કંઈ થતું નથી, પણ એવી ઇમેજિનેશન કલ્પના આપણી અંદર થાય કે આપણે ક્યાંક દબાઈ ગયા છીએ તો આપણને ભય. એટલે એ તો આમ નેચરલ વસ્તુ જ છે. આપણે આપણી શરીરની સિક્યોરિટી, સાયકોલોજીકલ સિક્યોરિટી, બૌદ્ધિક સિક્યોરિટી આપણે જોઈ છે અને સિક્યુરિટી એ આપણો સ્વભાવ છે. આપણે સિક્યુરિટી શું કહે ને શોધી છે બોડીમાં, માઇન્ડમાં, બ્રેઇનમાં, ઈગોમાં. આપણે શું કહે સિક્યુરિટી ગોતી છે. આપણે સિક્યુરિટી ગોતી છે એનું શું કારણ? સલામતી ગોતી છે, શરીરની સલામતી, આપણા સગા સંબંધી હોય એની સલામતી, રિલેશનશીપની અંદર મારા કોઈ વિચારોને તોડી ન નાખે, મારા સિદ્ધાંતને, કોઈ મારી માન્યતાને તોડી ન આગે. એ બધી સિક્યુરિટી આપણે ઈચ્છી છીએ શું કામ એને? એટલે આ પ્રશ્નના મૂળમાં આપણે સિક્યુરિટી ઈચ્છીએ છીએ, પણ એમ કે આપણે એવી સિક્યુરિટી ઈચ્છી છીએ શું કામ એને? કઈ કારણ? નેચરલી છે, કુદરતી. દરેક દિવસે સિક્યુરિટી એટલે એ કુદરતી રીતે બધા ઈચ્છે જ છે, સાચી વાત છે. પણ એ ઈચ્છવાનું કારણ શું છે એ આપણા એના ઉપર આપણે તપાસ કરવા માંગીએ. આપણે આ બોડીની સિક્યુરિટી, ભાવની સિક્યુરિટી, ઇન્ટેલેક્ટની સિક્યુરિટી, ઈગોની ઇમેજની સિક્યુરિટી આપણે ઈચ્છી છીએ શું કામ ઈચ્છી છીએ? હવે આપણે એનો પ્રશ્ન કરી છે. આમ નેચરલ છે, આખી માનવ જાતની અંદર એ નેચરલ રીતે વ્યાપેલી સિક્યોરિટી છે. લંબાવતું જ જવું સંસારની અંદર જેટલા ભૌતિકતા જેટલી છે એનો ભોગ ભોગવતા જીવન લંબાવતું જ જવું, સમાપ્ત જ થવા દે. સમાપ્ત નથી થવા દેવું. પણ હવે તમે વિચાર કરો કે આપણે આગળ જ્ઞાન કયું ઓછું પડે છે. એટલે એમ કે આપણે સિક્યુરિટી ઈચ્છી છીએ એનું કારણ આપણે બોડી છીએ, આપણે સિક્યુરિટી ઈચ્છી છીએ એનું કારણ આપણે ભાવ છીએ, આપણે સિક્યુરિટી ઈચ્છી છીએ એનું કારણ આપણે બુદ્ધિ છીએ, આપણે સિક્યુરિટી ઈચ્છી છીએ એનું કારણ ઇમેજ છે. હવે આપણે આપણી જાતને પ્રશ્ન કરી શકીએ કે આપણે કોણ છીએ? આપણે આ બોડી હોય તો પછી તો બોડી તો નાશ પામવાની જ છે, એમાંય સિક્યુરિટી નથી. રિલેશનશીપ હોય તો ગમે એવો રિલેશનશીપ હોય એ ગમે એ રિલેશનશીપ એ બગાડવાનો જ છે. ગમે એવી માન્યતા છે એ પરિવર્તન થવાનું જ છે. ગમે એવી ઇમેજ છે એ તૂટવાની જ છે. એટલે તમે પ્રકૃતિની દ્રષ્ટિએ જુઓ તોય ભલે, તોય તૂટવાનું છે. પરિવર્તનશીલ વસ્તુ હોય એ તૂટવાની જ હોય. અને એની સામે આપણે કોણ? આપણું હોવું શું છે? આપણે કોનો બચાવ કરવા માંગીએ છીએ? જે વસ્તુ આપણે નથી એનો બચાવ કરવા માંગીએ છીએ. આપણે શું છીએ? આપણે ખરેખર શું છીએ? આમ બોડી છે, માઇન્ડ છે, બુદ્ધિ છે, ઇમેજ છે, શું છીએ આપણે? આપણું હોવું ક્યાં છે? આપણું હોવું જ્યાં લગીને બોડી તરીકે રહેશે, ભાવ તરીકે રહેશે, બુદ્ધિ તરીકે રહેશે, ઇમેજ તરીકે રહેશે, ત્યાં લગીને આપણને આ ડર લાગવાના છે. આમાંથી આપણે બહાર નીકળી ન શકીએ. કારણ કે આની અંદર આપણે પ્રકૃતિને જાણતા નથી અને આપણને જાણતા નથી.
જો પ્રકૃતિને આપણે જાણતા હોય તો પ્રકૃતિ પરિવર્તનશીલ છે, તોય આપણે એ બધી વસ્તુને જતી કરી. પણ પ્રકૃતિનું પરિવર્તનશીલતા મગજની અંદર બૌદ્ધિક રીતે જાણી છે, એકચ્યુઅલ જાણતા નથી. પરિવર્તનશીલતાનો રિયલ સિદ્ધાંત જાણતા નથી, અને અપરિવર્તનશીલ જે તત્વ છે એના વિશે કંઈ જાણતા નથી. એટલે પ્રોબ્લેમ આ જગ્યાએ છે. આપણે સાધનાની અંદર ધ્યાન કરી છે કે જે કરી છે એ ક્યાં, અત્યારે ધ્યાનમાં ક્યાં હોય છે? આપણે સાધના કરી છે એમાં ધ્યાન કરી છે કે ભજન કરતા હોય, કાંઈ પણ કરતા હોય તો આપણે ક્યાં હોય? કઈ જગ્યાએ હોતા હશું? પ્રશ્ન હું તમને પૂછું છું, તમે ખાલી તમારી અંદર જોવો ખાલી કે આપણે ક્યાં હોય છીએ. શ્વાસથી કરતા હે શરૂઆત, શ્વાસથી શરૂઆત કરી પછી આ બધું. એટલે શ્વાસથી શરૂઆત કરવા દ્વારા શું મળશે? એટેન્શન. એટેન્શન દ્વારા શું થાય? પછી આ બધું દેખાય, સમજાય, ભેગું થાય, એટેન્શન ભેગું થાય, આપણને વૃત્તિઓ હોય બધા દેખાય, ડિસ્ટન્સ રાખવાનું, અભિપ્રાય બધું એમ અંદર. પછી બધું આવું હોવું જોઈએ એટેન્શન ભેગું. નહીં, આ બધું તમે જાણો છો, પણ તમે ક્યારે કરતા ક્યારે સફળ થયા છે? માનો કે તમે જાણો છો, હાલો એટેન્શન રાખવું જોઈએ, સેપરેશન કરવું જોઈએ, આ બધું રાખો છો, એ તમને એટલે તમે કરો જ છો. આ તો એમાં કઈ ફેર પડે છે? તમારા જીવનના પ્રશ્નો થાય છે ત્યારે એમાં કઈ ફરક પડે? તમે જે સાધન કરો છો, સાધન તમે જે કરો છો એ સાધન તમને ક્યાંય કામ આવે છે? પૂછું. શ્વાસનું સાધન મેં લીધું છે અને અત્યારે મારું કોકે અપમાન કર્યું છે, હવે આ શ્વાસનું સાધન મને કેવી રીતે ઉપયોગમાં આવશે? ક્યાં ઉપયોગમાં આવશે? આવી કઈ પરિસ્થિતિ એટેન્શન હોય તો આપણને ઈ ખબર પડે કે આ મને નથી થતું. આપણી આપણે જેને આપણી ઇમેજ જેને અહંકારની અંદર અનુભૂતિની અંદર આ ઘટના અંદરના એના વાઇબ્રેશન થાય. આપણને ઈ ખ્યાલ આવે કે આપણે અહીંયા વિવેકથી કામ લેવાનું. એટલે વિવેકમાં તમે શું કરતા હશો? માનો કે આ તમે બધું વર્ણન કર્યું કે એની અંદર તમને લાગે કે આ આપણાથી જુદું છે, આપણે આ નથી, આ બધી વસ્તુ તમે કહી. એટલે હવે તમે રિઝલ્ટ, હવે તમે એનું પરિણામ જુઓ કે તમે શું કર્યું, હું ત્યારે. હવે આ તમારું જ્ઞાન છે બધાનું, તમારું એટલે બધાનું આ જ્ઞાન છે કે આપણે સાક્ષી છીએ, આપણે દ્રષ્ટા છીએ, આપણે જોનાર છીએ, આપણાનાથી સેપરેટ છીએ. એ જ્ઞાન તમારી આગળ છે. હવે એ જ્ઞાન દ્વારા તમે જોયું, પછી તમે અત્યારની જે પોઝિશનમાં તમે જે જોયું એમાં શું થયું એ હું પૂછવા માંગુ તમને બધાને. તમે આ જોવો છો અને માનો કે ક્યારેક વખત બેહી જાય છે, ક્યારેક વખત બેહતું નથી, તો આ બે વચ્ચે એટલે આ બે શું છે? એક વસ્તુ એની બને કે એની એટેચ થઈ જાય તો આપણી અંદર અશાંતિ ઊભી થાય. એટેચ ન થયા હોય તો એ આપણી જે આપણે એટેન્શનમાં લઈને. એટલે તમે એટેચ ન થયા ત્યારે તમારી આગળ એક જ્ઞાન હતું બૌદ્ધિક કે આપણે અત્યારે એટેચ નથી થવું. એટલે એટેચ નથી થયા એટલે તમે શું કર્યું ખબર છે? એની ઉપેક્ષા કરી અને બિહાર દીધું. હવે આ બે પ્રક્રિયા ચાલે છે, એને આપણે ચેલેન્જ કરી છે. કાં તાદાત્મ્ય થાય છે અને કાં બિહારી દઈ, કાં ઉપેક્ષા કરી દઈ. આપણે અત્યારે એની સામું જવું નથી, એટલે એની હારે આપણે વેહવું નથી અત્યારે વૈચારિક રીતે. અને આપણે માનો કે વહેતા નથી, પણ વહેતા નથી એ બરાબર છે, પણ અંદર જે એ ઘટના દ્વારા જે રિએક્શનો આવ્યા એના ઉપર કઈ કામ નથી થયું. એવું સાચું? આ તમે લોકો ઓબ્ઝર્વેશન કરો છો એની અંદર જ આપણે પૂછી. બધી બાબતોમાં રિએક્શન ન હોય. એટલે બધી બાબતમાં રિએક્શન ન હોય એટલે
ઘણી વાર અપમાન કોણ વ્યક્તિ કરે છે હા હા, એના ઉપર હોય. એવું કઈ નથી. એટલે આપણી અંતઃકરણની અવસ્થા ઉપર એનો આધાર હોય, વ્યક્તિ ઉપર આધાર ન હોય. મારી અંતઃકરણની અત્યારની અવસ્થા હોય એમાં અત્યારે મને ઉહાપો કરવાની ઈચ્છા નથી, સાત્વિકતા છે, મન શાંત છે, તો હું નથી અત્યારે રિએક્શન કરતો. પણ એ તો અંતઃકરણની એક અવસ્થા છે, એ કઈ મારી સાધના નથી. આપણે કેન્દ્રમાં હોય અને પછી વ્યવહારમાં આવા રિએક્શન આવે, એ રિએક્શન ન થવાના કારણમાં એવું બને કે એની જે છે એવું ફેક્ટ દેખાય અને આ કુદરતનો નિયમ છે એ આપણને ફેક્ટ દેખાય, એટલે એમાં તાદાત્મ્ય ન થાય. એટલું કોઈ વખત અનુભવ થાય. તમારું કહેવાનું એમ છે કે આપણે જ્યારે એને જોઈ છીએ ત્યારે આપણને વૈશ્વિક કાયદો સમજાય છે, અને બીજું અને પ્રકૃતિ જેવી છે ને એવી પ્રકૃતિ જેવી છે એવી ફેક્ટ આવી છે એવી દેખાય છે. આપણી અંદરની અને બહાર. પણ એટલે તો આપણે હવે ઊંડો પ્રશ્ન કરી છીએ કે ઈ એક્સેપ્ટ કરેલી પ્રકૃતિ ખરેખર એક્સેપ્ટ થઈ ગઈ છે? તમે હજી ખાલી પૂછું છું કે એટલા પૂરતું જ છે, થોડા સમય પૂરતું જ છે. સાચી વાત. પાછું નડતરમાં નથી આવતું. સાચી વાત. પછી એની કન્ડિશન હોય કે જેમ કીધું ને સાત્વિકતા હોય ત્યારે તો એનો અર્થ હોય એ પ્રકૃતિ એની રીતે હાલે છે, એમ આપણી સાધના શું છે? આપણી સાધના શું છે? નહીં, હું તો અત્યારે તમે જે મને વર્ણન કરો છો ને એ તમે તમારી જેટલું ભાન હોય ને એ ભાનનું વર્ણન કર્યું, અને એ ભાનના વર્ણનની સામે ખાલી તમારે સાંભળવાનું એટલું જ છે. તમે જે ભાનનું વર્ણન કર્યું એની અંદર જે ઘટના ઘટે છે એની વાત કરું છું. હવે તમે બરાબર આ જગ્યાએ જ ઉભા રહ્યો. હવે આ જગ્યાએ તમે રિએક્શન નથી કરતા, અને એ વસ્તુને અત્યારે તમે એમ કહો છો અત્યારે ક્રોધ નથી કરવો, અત્યારે આ વૃત્તિ આરે જોડાવું નથી, એટલે તમે જોડાતા નથી અત્યારે. એ વૃત્તિને તમે આરે જોડાવાની પ્રક્રિયા એટલે એક દબાવવાની પ્રક્રિયા થઈ, કારણ કે સમજાણું તો નથી. એટલે હવે આ પ્રક્રિયા કરી છે એના દ્વારા પરિણામ નથી આવતું, તો હવે શું કરી? હવે આટલું આપણે કરી રહ્યા છીએ, આપણે જે કરી રહ્યા છીએ, કાં આપણે એમ કહી છીએ કે આપણને વૈશ્વિક લો સમજાય કે આ કુદરતનો લો શું છે, બૌદ્ધિક રીતે આપણને સમજાય, અને એની પ્રકૃતિનું એક્સેપ્ટન્સ અત્યાર પૂરતું થાય. પણ એ બધી ઘટનાઓની અંદર આપણે બરાબર રીતે જોવા માંગી તો સમાધાન નથી હજી, અને પાછું ઉખડે જ. તો શું કર? આ જગ્યાએ તમે ઉભા રહ્યો ખાલી. હવે તમે જે સાધના કરો છો એ આ જગ્યા છે, એ જગ્યાએ જ તમે ઉભા રહ્યો. હવે જવાબ તમારી અગર ભાન છે, એ ભાનની અંદર તમે જોડાતા નથી, અને જોડાતા નથી એટલે વૃત્તિ જોર કરતી નથી અત્યારે. પણ એ અત્યાર પૂરતી વૃત્તિ જોર નથી કરતી, બરાબર છે. પણ અડધી કલાક, 2 કલાક પછી આપણને એમ થાય કે આનો નેચર તો ફર્યો જ નહીં, કેટલો ફરી. એટલે આમ ત્યારે એક્સેપ્ટન્સ થયું, પણ અંદર આપણે વેઇટ કરી શકીએ એની પ્રકૃતિ બદલાય તો સારું, બદલાય તો મારા માટે ઉપયોગી, બદલાય તો એટલે તમે ન જોઈ શકો એવી રીતે અંદર થઈ ગયું છે. તો હવે આ છે ઈ જાગૃતિ છે. એટલે આ સાધના, આ જગ્યાએ આપણે ઉભા છીએ અને આ જગ્યાએ આપણે આ કરી રહ્યા છીએ. એટલે અહીંથી જ રસ્તો ઉઘડશે. તમે જે કરો છો એ આટલી જગ્યાએ લઈ શકે એમ છે. તમે જે સાધના કરો છો એ તમને જે જગ્યાએ લઈ જાય એ આ છે. હવે તમે શું કરશો? તમને પ્રશ્ન બધાને. આમાં કઈ ખોટું હોય તો તમે કહેજો. આમાં કઈ ખોટું હોય તો કહેજો કે આમ ના અમારે તો બધું પ્રશ્ન હલ થઈ જાય છે, અમારે કઈ વાંધો રહેતો નથી. તો સીધી વાત છે. એટલે સવાલ એટલા માટે કરી છે કે તો આ સાધન ચાલુ શું કાન રાખી છે? આપણે સવાલ શું કાન કરી છે કે આ વસ્તુને હલ કરતો નથી, આપણને હિપ્નોટાઇઝ કરે છે. અને હિપ્નોટાઇઝ કરે છે અને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ નહીં, 40 વર્ષ લાગે. તો આપણે કાંઈ
આપણે બીજી જગ્યાએ ક્યાંય જવાનું જ નથી. આપણું સાધન આપણે હરખું કરવાનું છે. આપણું સાધન જો આપણે જે અત્યારે સાધના કરતા હોય ખોટી હોય તો સાચી કરવી છે. આટલા ઘણા આપણે ઉભા રહીને પછી ઓલું ઓછું પડતું હોય ને એટેન્શન, વળી પાછી આપણે એ ટેન્શન ની તમે તમારી આગળ હાલો ને પૂરું આપ્યું તમને, તો દેખાવું છે. એટલે દેખાય તો છે, દેખાય તો છે, નથી દેખાતું એવું ને. અત્યારે ક્રોધ આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી દેખાય જ છે, જાતું નથી. કયું વસ્તુ ડેટામાં રિએક્શન તો ડેટામાં એટલે સ્પેસ તમે જે બનાવો છો એની તો આપણે વાત કરી લીધી કે તમે જે સ્પેસ બનાવો છો એ આવી છે. એટલે આ જગ્યાએ તમે આ પ્રશ્નની જગ્યાએ જ આવી જાવ. તમે પ્રશ્ન આ જે અત્યારે તમે જે ઉભા છો ને જોવાની પ્રક્રિયા જે કરો છો એ જ જગ્યાએ આવી જાવ. આ જગ્યાએ તમે બધા ઉભા રહી જાવ કે આ જગ્યાએ અમે સાધના કરી છે અને આ જગ્યાએ કોઈ પ્રકારનું સમાધાન થતું નથી. તો હવે શું કરું? સાધન તમે જે સાધન લીધું છે એમાં ક્યાં કચાશ છે એ હવે આપણે જોવું છે. તમારી રીતે તમારે જ ગોતવાનું છે કે એ હવે સાધનમાં ક્યાં પ્રોબ્લેમ થયો, તો કઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે. તમે ક્રોધ નથી કરતા, તમે લોભ નથી કરતા, એ વખતે તમે ઘૃણા નથી કરતા, એની હારે ભળતા નથી, બધું કરો છો, નથી કરતા એવું નથી. અને છતાંય પ્રશ્ન તો એમને એમ રહે છે. એમાં એક એવું લાગે પ્રકૃતિ લઈને જેને આપણી સામે આવ્યા છે ગમી ક્રોધ વસ્તુ કે પદાર્થ છે એમાં એમ લાગે કે આમાં તો આપણે કઈ ફેરફાર કરી શકીએ એમાં. આ તો એમાં તો આપણે ફેરફાર કરવો નથી. એ એટલું જ્ઞાન તો પરિપક્વ થયું. એટલું જ્ઞાન પરિપક્વ થયું કઈ વેડગલા તો ના 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 આપણે પ્રશ્નની સામે જ જવા માંગીએ. શું કીધું તમે? આપણી સામે જે દેખાય છે એમાં તો આપણે કઈ કરી શકીએ એમ જ નથી. એટલે કઈ આપણા કંટ્રોલમાં નથી. આને હવે આવવા દે, નથી આવવા દેવું, એવું કઈ નથી. તો આપણે શું કરી શકીએ? આપણે એમ પ્રશ્ન કરી તો આપણે સાધના એમાં કરવાનું શું હોય છે? તો શું હોય છે? હે એટલે તમે શબ્દ નહીં આમ શરણે જાતા નથી એટલે કહું, શરણે જાતા નથી ના. એટલે આ જગ્યાએ આપણે ઉભા રહેવા માંગીએ છીએ. તમે એમ કહો છો કે આ પ્રકૃતિને આપણે બદલાવી નહીં શકીએ, બરાબર છે. તો હવે આપણી સાધનાનો ભાગ શું છે? સાધના જે આપણે કરી છીએ એ શું છે? તો આ બદલવાનું નથી. તો હવે શું સાધના શું છે આપણે પૂછીએ. એટલે હું બદલી, એટલે તમે શબ્દ ખાલી ન વાપરો. એટલે હું બદલી જવાનો અર્થ શું? માનો કે હું બદલી જવાનો, પણ શું અર્થ? પ્રકૃતિનો ખરેખર અનુભવ થયો કે મને કઈ ખબર પડતી નથી. ઈ દશામાં ઓલો ઢીલો પડી જાય, ઉત્પાદ થતું આપણી અંદર એક પ્રકારનું વાઇબ્રેશન છે. એને લઈને જે કે ને શરણાગતિ, એનો અંશ જોવા મળે. એટલે એ શરણાગતિ નથી, લાચારી છે. એ શરણાગતિ નથી, લાચારી. શરણાગતિ નથી. એટલે આપણે બહુ બેસ્ટ વસ્તુ ત્યાં મૂકી દે એટલે આપણે એ જગ્યાથી ખસી નહીં. તમે માનો કે શરણાગતિ શબ્દ મૂકી દો એટલે હવે તમને કેટલું અંદર સારું લાગે. ફંક્શન પૂરતા તો યથાર્થ રીતે પસાર થઈ ગયા. ક્યાંથી એમ નહીં, આપણે એમ નહીં, યથાર્થ રૂપે આપણે દાખલા તરીકે તમને બરાબર ખબર હશે કે પતિ પત્નીના ઝઘડા હોય કે કોઈને સમાધાન કરવાનું હોય, એ સમાધાન આપણે કરી છીએ, તમને ખબર છે ટેમ્પરરી હોય છે. પાછું એ ઝઘડો પાછો ચાલુ થાય, પાછું 6 મહિના પછી તમે સમજાવવા જાઓ. એટલે આ આપણો ઝઘડો છે ને અંદરનો એ આવો જ છે. પણ એમની તો એનો એન્ડ ન આવતો હોય તો આધ્યાત્મની જરૂર શું? મારું આ જગ્યાએ ઉભા રહ્યો તમે.
તમે આ જગ્યાએ જ ઉભા રહ્યો તો આમ આનો નિકાલ મળશે. આમ આ જગ્યાએ તમે અત્યારે શું કરવા માંગો છો ખબર છે? તમે જે છો ને એને રાઈટ ઠેરવવા માંગો છો. અત્યારે આપણે રાઈટ હોત તો આપણો રસ્તો થઈ ગયો હોત ને. એટલે રાઈટ ઠેરવવાનો પ્રયત્ન ન કરો, ક્યાં ભૂલ છે એ જોવા માટેનો પ્રયત્ન કરી છે. આપણે કઈ જગ્યાએ ભૂલ કરી છે, તો ભૂલ શું કરી છે? સમર્પિત નથી કરવા માંગતા. રસ્તા બરાબર. કયો તમે તો તમારાથી જ ઉઘડવાનું છે. હા, આ સાધન તમે અત્યારે જે જગ્યાએ સાધન લઈને બેઠા છો ને, એ સાધનની મર્યાદા તમે જાણી લ્યો. તો તમે હવે તમે માનો કે એક તમારી અંદર ક્રોધ આવ્યો, હવે તમારે હવે બરાબર ક્રોધ, લોભ, ઘૃણા તમે બસ જે આવ્યું, ઉપાય કેવી રીતે કરવા માંડો છો તમે? ક્રોધારે નથી ભળવું, ઈ ઉપાય ક્યાંથી આવ્યો? એમ મારું કહેવાનું ખાલી એટલું જ છે. એટલે હજી નજીક જાય થોડાક. આ બાજુ ક્રોધ આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી, અને આ બાજુ આને એક સાધન લેવાનું નક્કી કર્યું. એને સાધન લેવાનું નક્કી કર્યું કે આપણે આની અરે ભળવું નથી. એ આવ્યું ક્યાંથી? બે વસ્તુ. પેલા તો અનુભવમાં સંવેદના જે છે ને એ એની હારી નો લે, બાળે છે એટલે એનાથી વિકૃત પણ એ તો પલાયન વાત છે. એક સેન્સ થી એ પલાયન વાત છે. ભાગી જવું છે. અત્યારે પરિસ્થિતિ ગમતી નથી એટલે ભાગવું છે. હવે તમે વિચાર કરો, જે ભાગવા માંગે છે એની સામે જોશે? તમે જ જુઓ. જે વ્યક્તિ આને અણગમો બતાવે છે એની સામું જોશે ખરો? અત્યારે તમે આની સામે નહીં, તમે તમારી અંદર જ સંવાદ કરો છો. અંદર તમે આ આખી પરિસ્થિતિને તમારી અંદર જ જોવો છો. બની રહી છે તમારી અંદર, બની રહી છે. આ તમને ગમતું નથી, આ જે આવી રહ્યું છે એ તમને ગમતું નથી. હવે ગમતું નથી એને તમે પ્રેમથી જોશો ખરા? આમાં એવું થાય ને કે કોઈ મારી વ્યવહાર કર્યો, મને ગમ્યું નહીં, મને ક્રોધ તો આવ્યો, પણ મને એ ખબર છે કે પ્રકૃતિ બદલી શકાય એમ નથી. હવે હું એની પ્રકૃતિને જોઉં તો એ અંદાજો આવે કે એની પ્રકૃતિ એવી થઈ કે એના કારણે એને આ ટાઈપનો વ્યવહાર મારી અંદર કરવો પડ્યો. એવું દર્શન થાય તો જે મારી અંદર જે ઊંચું હોય એ શાંત થાય કે ભાઈ આ એનો વાંક નથી, આ એની પ્રકૃતિ કરાવે. એ એક બફર જ છે. આપણને સમજાવવા માટેની એક યુક્તિ છે. આપણને સમજાવવા માટેની યુક્તિ છે. એની જગ્યાએ તમે ગયા અને એ કેમ કરે છે એને તમે જોયું. તમે ક્યાં છો એ તમે ક્યાંય જોયું નહીં. તમે ક્યાં છો, તમે પોતે ક્યાં છો અને કઈ જગ્યાએથી જોવો છો એને જોયું નહીં. તમે એની જગ્યાએ હાઈલા ગયા. તો તમે વિચાર કરો, તમે તમારું સ્થાન તો છોડી દીધું છે. તમે જે છો એ સ્થાન તો છૂટી ગયું છે. અને હવે એનું સ્થાન ક્યાં હશે? હવે એના માટે તમારે એનું સ્થાન ક્યાં હશે એના માટે પછી વિચારનો આધાર લેવો પડશે. કઈક તમારી અગર બીજો કોઈ આધાર હોય તો કે છે. એટેન્શન વાપરી, પણ હું કેવી રીતે વાપરશો? ના એટલે તમને જો સમજાઈ જાય તો અત્યારે જ સમજાઈ જાય. તમને હું શું કહું છું, તમે આમ સહેજે નિરાશ નહીં થતા. પણ એમ કે આ જગ્યા, આ પ્રશ્ન જે આપણને અહીંયા પડેલો છે આ જગ્યા છે. પ્રશ્નની જે જગ્યા છે એ તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ પ્રશ્નની જગ્યા છે. હવે આ પ્રશ્નની જગ્યામાં તમે આવી જાઓ. આ પ્રશ્નની જગ્યામાં જુદા જુદા પ્રકારના બધાએ વાત કરી. કોઈએ એમ કીધું કે વૈશ્વિક લો છે, કોઈ એમ કે બીજાની જગ્યા આવી જાઓ, કોઈ એમ કે પ્રકૃતિ બદલાતી નથી. આ બધા પોતપોતાની રીતે જે પોતાની અંદર જે છે, પણ એ કોઈ વસ્તુ આપણને સમાધાન આપતી નથી. કારણ કે તમે વિચાર કરો કે તમે જેને ચાહતા ન હોય એની સામું જોવો ખરો. એટલે
તમારે સુધારો ક્યાં કરવાનો છે? હવે તમારો પોઈન્ટ લ્યો તમે. આ બાજુ ઘટના ઘટે છે ને આ બાજુ તમે ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંથી લઈ આવો છો? જ્ઞાતમાંથી લઈ આવો છો? ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંથી લઈ આવો છો? જ્ઞાતમાંથી. આમ રિયલ એમ કે એમ નહીં, આમ સ્વીકારતા હોય એવી રીતે નહીં, તમે જ્ઞાતમાંથી જ લઈ આવો છો. તો એ જ્ઞાતમાંથી જે લઈ આવો છો એની ખબર તમને પડે કે ન પડે? ખાલી આટલી જ વસ્તુ છે. તમે તમારી હારે બનાવટ કરો છો એ તમને ખબર પડે કે ન પડે? તમે વર્ષો સુધી આવીને આવી છલના તમારી સાથે જ કરો છો એ ખબર પડે કે ન પડે? તમે આ જગ્યાએ આવીને બેક કા નથી જતા? આ સાધના છે ને આમ જવાની છે, બેક જવાની છે, આમ આગળ આવવાની નથી. બેક જવું એટલે પાછળ આવતા જાવ. એટલે અત્યારે તમને અત્યારે બેક સાઈડમાં લઈ લીધા છે. તમે આ પ્રશ્નને સામો રાખી દીધો, તમે આમ બેક આવી ગયા અને આપણે પ્રશ્ન આગળ જવા માંગી છે. એકનો વધારે પક્ષ હોય, બધા સચ્ચાઈ, પછી તો એના હિસાબે તો દેખાય. એકનું જે ખરેખર સચ્ચાઈ છે, પછી આ ગમે એટલું હોય એ સચ્ચાઈ છે એ બરોબર સચ્ચાઈ રીતે પકડાઈ જાય તો આ બધાનું. પણ સચ્ચાઈ પકડાય ક્યારે? માનો કે તમારે સચ્ચાઈને પકડવી છે, પણ સચ્ચાઈને પકડવા માટે તમે જૂઠનો આધાર લ્યો છે. તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાએ જૂઠ છે અને એ જૂઠને આપણે જોવા માટે કહી છે. જે જૂઠું છે એને આપણે જે લેવલ લગીને આપણે હાઈલા, માનો કે તમને દેખાણું, રાગ દેખાણો, દ્વેષ દેખાણો, લોભ દેખાણો, ઘૃણા દેખાણી, ત્યાં લગીને તમે બરાબર જ છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ જગ્યા પછીના પ્રોબ્લેમો શરૂ થયા છે. આ રાગ દેખાણો, દ્વેષ દેખાણો, ત્યાં લગીને તમને કોઈ પ્રોબ્લેમ નથી, તમને દેખાણો તો ખરું જ છે. હવે તમે જે સાધન લેવા દોડો છો એ ક્યાં જાઓ છો? સાધન લેવા જાઓ છો એ ક્યાંથી સાધન ગોતો છો? ક્યાંથી? આ તમારો મૂળ પોઈન્ટ છે. આ જગ્યાએ તમે આવો. પેલા આમ અઘરું જ નથી. ખાલી તમે પ્રશ્નના બેકમાં જતા નથી અને પ્રશ્ન તમે માનો કે જે કરી રહ્યા છો એને યથાર્થ ઠેરવી રહ્યા છો. અત્યારે તમે જે કરો છો યથાર્થ ઠેરવો છો. યથાર્થ ઠેરવો છો એટલે યથાર્થ હોય તો એનું યથાર્થ પરિણામ હોય, અને આ યથાર્થ નથી એટલે યથાર્થ પરિણામ નથી. તો હું ક્યાંક ભૂલ કરું છું, તો એ તમારી અત્યારે ભૂલ બતાવવામાં આવે છે કે અત્યારે ક્યાં તમે ભૂલ કરો છો. તમે જોજો, હજી અત્યારે આપણે આ વાત કરી છે ને તમે અંદર પછી અત્યારે ઘટના ઘટે ત્યારે તમે જોજો કે તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંથી લઈ આવો છો. તમે જે કહ્યું યથાર્થ પરિણામ આવે, ઈ શું આવે, કઈ રીતનું આવે? અત્યારે યથાર્થની જરૂર નથી, હવે યથાર્થ શું છે ને એટલે કહું પછી તમને. ઈ તો ખ્યાલ આવી ગયો કે આ સ્મૃતિ આવી જાય છે ને એટલે યથાર્થ ને ગુમાવે છે. પણ હવે યથાર્થ શું હોય છે, કેવી રીતનું હોય છે? પ્રશ્ન એવો છે કે આ બાજુ વૃત્તિને જોઈને, એટલે પ્રશ્ન ક્યાં છે? તમે માનો કે એક અંદર વૃત્તિ ઉઠી અને તમે એને જોઈ, આટલું કામ તો તમે કર્યું અને હવે ભાગી જાઓ છો અને આની સામે જોવાનું બંધ કરો છો. આ જે સામે આવેલી વૃત્તિ છે ને જોવાનું બંધ કરો છો. જ્ઞાતમાંથી તમે ઇન્ફોર્મેશન જે ડેટા હોય ને એનો ઉપયોગ કરો છો. હવે આની સામે આ પ્રકૃતિની સામે તમારે આવવાનું હતું. તમારે આવવાના બદલે તમે ઇન્ફોર્મેશનને સામે કરી દીધું એટલે દર્શનની ભૂમિકા ન રહી. સમજો સર? આ બરાબર અત્યારે તમે બરાબર રીતે જો અત્યારે અહીંયા હશો ને તો તમને તમારી સાધનાની ક્યાં ભૂલ થાય છે ને એ તમને ખ્યાલ આવશે. એટલે વૃત્તિ જે નિયમના આધારે ઉભી છે એ નિયમ જોવાનો કે મારી અંદરનો આ નિયમ છે, કે મારી અંદર વલણ આવું છે, એ કઈ ઈ દેખાય એમને અત્યારે શું કહેવામાં આવ્યું? એટલે વૃત્તિને સામે ઉભા રહીને તો જ્ઞાતમાંથી કઈ નહીં લેવાનું. ના, એટલે આની સામે જોઈ આપણે જે કરી છે. હવે તમે સાધનાની બધી રીત છોડી દો. તમે જે કરો છો એ હું તમને સમજાવું છું. તમે ભલે સાધના કરતા હો પણ તમને ખબર નથી કે તમે શું કરો છો. આ જાગૃતિ તમારી, આપણે એમ કહીએ ને આ જાગૃતિ છે, તો જાગૃતિની અંદર તમને તો ખબર હોય છે ને તમે શું કરો છો. આ જ્ઞાતને તમે એટલે આ જે રાગ ને દ્વેષ ને લોભ ને ઘૃણા ને જોયો
આ સેકન્ડને માટે જોઈ લીધું, બેક પાછા આવી ગયા, એની સામે જોવાનું બંધ કરી દીધું, ડેટામાંથી લેવાનું શરૂ કરી દીધું, અને હવે તમે વિચાર કરો કે આને જોવા માટે તમારી જરૂરિયાત છે, ડેટાની જરૂરિયાત નથી. તમે જ્યાં લગીને આની સામે નહીં આવો, પ્રશ્નની સામે તમે નહીં આવો, ત્યાં લગીને પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય. એટલે ધીરું થઈ જવાનું એવું થયું. હવે તમે જે શબ્દ વાપરો એ પણ અત્યારે આપણને જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણે જે કરી રહ્યા છીએ એને જોવા, તમે ધીરજ શબ્દ વાપરશો, અત્યાર લગીને તમે બીજા કોઈ શબ્દો વાપર્યા, શબ્દની કોઈ જરૂર નથી, શબ્દની કોઈ જરૂર નથી. ખાલી આ જે વસ્તુ છે ને એને તમે બરાબર રીતે સમજો કે આ જ્ઞાત, આ આપણી સામે આ વૃત્તિ આવી, એ ભેગા જ એક સેકન્ડને માટે જોઈ અને ભાગ્યા પાછળ. એટલે આપણે હવે તમને પ્રશ્ન કરું કે આપણે આની આજે ઉઠેલી વૃત્તિ યારે શું કરવાનું છે. હવે તમને પ્રશ્ન કરું, હવે તમને એ પ્રશ્ન કરું છું, તો આની સામે આપણે શું કરવાનું છે? આ જે વૃત્તિ ઉઠેલી છે, હવે તમે એમ કહો છો પ્રકૃતિ તો એવી ને એવી રહેવાની છે, તમે તેમ કહો છો પ્રકૃતિ તો એવી ને એવી રહેવાની છે, એટલે પ્રકૃતિ એની જગ્યાએ એવી ને એવી રહેવાની હોય, તો હવે આપણો રોલ શું છે? આપણો રોલ શું છે? આપણે શું કરવાનું છે? કરવા જાય છે એમાં જે 2 સેકન્ડ નથી, 3 સેકન્ડ, 1 સેકન્ડમાં જ થયા જાય કરવા જાય. એમની તમે આ ખાલી અત્યારે અંદાજ ન કરો, તમે તમારું પ્રેક્ટિકલ કરો, ને તમે અત્યારે જે કહેવામાં આવે છે ને એનું પ્રેક્ટિકલ, તમારે જયારે વૃત્તિ ઉઠે ને ત્યારે તમે પ્રેક્ટિકલ કરો. પ્રેક્ટિકલ કરીને તમે ક્યાં જાઓ છો એ તમે જો. અલગ થાવ. એટલે એ બધા શબ્દ છે, હું તમને શું કહું છું, અલગ શબ્દ, અલગ નહીં. તો ત્યાં ભાન ને હાજર નથી. ના, અરે અલગ ભાન, એટલે તમે આ પ્રશ્નને સમજો છો એમ જ ભાન છે. તમે આ પ્રશ્નને અત્યારે સમજી રહ્યા છો, ક્યાં ગોટાળો છે એ તમને સમજાઈ રહ્યો છે. હવે ન્યા તમે કોઈ શબ્દ નથી વાપરતા, ભાન શબ્દ નથી વાપરતા, એટલે ન્યા ભાન છે જ. એટલે તમે જયારે શબ્દ વાપરો છો, વિચાર મૂકો છો, એટલે તમે ભાન હોતું જ નથી. એટલે આપણને શબ્દ અને વિચારનો ઉપયોગ એટલો બધો ઝડપથી કરતા આવડી ગયો છે ને કે આ બે વચ્ચેનો ડિફરન્સ આપણને સમજાતો નથી. અત્યારે આપણે ગોતી રહ્યા છીએ, આપણી અંદર સજાગતા છે, એટલે આપણે આપણી ફોલ્ટ દેખાય છે, આ સજાગતા છે. સજાગતા બીજી કઈ હોય કે હું અત્યારે જોતો હોઉં અને એની અંદરની મને ફોલ્ટ દેખાતી હોય, હું બોલતો નથી, હું ભાનમાં છું, આમ છું, તેમ છું, પણ મને ફોલ્ટ દેખાય છે, એટલે તમારી આગળ ભાન છે. અત્યારે ચાલો મને એક વૃત્તિ ઉઠી, અત્યારે ખરેખર યથાર્થ શું છે એ વૃત્તિની સામે હું પડી ગયો. હવે અંદરથી ઘણું બધું આવે છે પણ એને કઈ લેતો નથી. હવે જે આવે છે એમ નહીં, અંદરથી હું કાન નથી લેતા, અંદર આવે છે એને હું કાન નથી લેતા, એ જ્ઞાતમાંથી આવે છે. ભલે જ્ઞાતમાં નથી જવું. એમ નહીં, ખરેખર શું છે એમ નહીં, બસ ધીરે શાંતિથી ઝડપથી કરાય જાય ને એટલે ખરેખર કરવાનું છે એ જ્ઞાતને પ્રગટ થવા દેવાનું છે. એટલે પ્રગટ તો થઈ ગયું, પછી મૂંઝારો આવે છે. ના, એટલે મૂંઝારાની કઈ જરૂર જ નથી. પછી જ્ઞાત એટલે ભૂતકાળ પ્રમાણે રિએક્શન કરવા જાય છે. હવે રિએક્શન ક્યાં લગીન કરી શકે છે, રિએક્શન ક્યાં લગીન કરી શકે છે એ આપણે જોવું છે. હવે એ રિએક્શન જે અંદર થાય છે એને આપણે કઈ અડતા નથી, એ રિએક્શનને સાંભળી છે, સમજો છો? હવે તમે શું કરો છો, રિએક્શનને મારો છો બ્રેક, અને કે આ શું છે, એટલે એમ ખબર નહીં પડે. રિએક્શન આખાને તમે સાંભળશો તો ખબર પડશે કે. એટલે આના મૂળિયાની અંદર આ રિએક્શન પછી રાગનું હોય, દ્વેષનું હોય, લોભનું હોય, ઘૃણાનું હોય, ગમેનું રિએક્શન હોય. એ રિએક્શન આપણને ક્યાંથી ક્યાં લગીને લઈ જાય છે, ખાલી એટલું આપણે એક શ્રવણ કળા શીખવાની છે, આમાંથી શ્રવણ કરી છે, સાંભળી છે, એવું કરીએ. જે જગ્યાએ ફોલ્ટ હાલે છે એ જગ્યાને આપણે અડવા માંગી છે. આ જગ્યાએ ફોલ્ટ જે જગ્યાએ હલે છે એ આ જગ્યા છે, અને એ ફોલ્ટને આપણે અડવા માંગી છે. આમાં પ્રશ્ન હોય તો કહો.
હજી આપણે આગળ જાશું, પણ તમને અંદરથી અત્યારે હોય તો કયો. અત્યારે જે હોય એ પછી એકલામાં અઘરું પડે. એકલા અઘરું પડે. સત્સંગમાં વાત જુદી. હવે રસ્તો તો એકલો જ કાપવાનો છે. આમાં તો તમને અત્યારે કોઈ નકશો તમને બતાવવામાં આવે, પણ હાલવાનું તો તમારે જ છે. માનો કે તમને મેં નકશો આપી દીધો, એટલે એ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ તમે બરાબર રીતે તમે સમજો ને, તો પ્રોબ્લેમ જે છે ને એને નહીં જોવા માટેની આપણી મેન્ટાલિટી. પ્રોબ્લેમ ને જોવો નથી. એટલે ભલે ને હું ગમે ભૂલ કરતો હતો, મને શું પ્રોબ્લેમ છે? જે ભૂલ કરતો મને કઈ પ્રોબ્લેમ જ નથી. પણ ભૂલને ભૂલ તરીકે જોવીને અસત્યને અસત્ય તરીકે જોવું ને, એ મારી આગળ પ્રોબ્લેમ છે. અસત્યને અસત્ય તરીકે જોઈ નથી શકતો. આ પ્રોબ્લેમ એમ કેમ છે? અત્યારે જોવાતું હોય કદાચ, પછી ના, અત્યારે ન જોવાતું હોય ને ત્યારે ન જોવાતું. બેયમાં જોવા- ફેર કેમ લાગે? ફેર એટલો કે કંઈક સપોર્ટ જેવું લાગે વૈચારિક રીતે. માનો કે તમારી બુદ્ધિને અત્યારે થોડીક એનર્જી મળે ને, તમને એવું લાગે કે આ બધું ક્લિયર કટ છે. એવું નથી. એટલે એ પ્રમાણે એટલે અત્યારે બધાને આમ ક્લિયર છે ક્યાં કામ કરવાનું છે. રિએક્શન છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. આ વૃત્તિ ઊભી થઈ અને એના રેફરન્સમાં રિએક્શન બે પ્રકારના. એક રિએક્શન છે એ નેગેટિવ, અને એક રિએક્શન છે દબાવવાનું. આ વૃત્તિ ખાલી જોઈ અને બે રિઝલ્ટ ઉપર આપણે દોડી ગયા. એ જગ્યાએ આપણે જોઈ છીએ. અત્યારે આપણે જે જોઈ છીએ આ જગ્યા છે. હવે આ જગ્યાએ તમે ક્યાં કચાશ કરો છો એ તમે જોઈ લો. અને એના દ્વારા સંતોષ કેમ થાય છે? હું એમ પૂછું, તમે ઇન્ક્વાયરી ચાલુ કેમ નથી રાખતા? તમે ભૂલ ક્યાં છે એ ચાલુ કેમ નથી રાખતા? તમે ખરેખર સંશોધન એમ કેમ નથી કરવા માંગતા કે રાઈટ યથાર્થ દર્શન કરવું છે? તો એ યથાર્થ દર્શન માટેનો પ્રેમ કેમ નથી? અને આમ સિક્કો કેમ મારી દે છે કે મેં જોયું, યથાર્થ જોયું? આ કોઈ બીજા લોકોને ચેલેન્જ કરવાની વાત નથી. મારી જાતને હું ચેલેન્જ કરું છું. હું જે રીતે સાધના કરું છું એને હું મારી જાતે ચેલેન્જ, કે કંઈક પરિણામ તો જોઈ ને, કંઈક દેખાવું તો જોઈએ, કંઈક સમજાવવું તો જોઈએ. કેમ છે નહીં? અને આપણે એટલા બધા પોઝિટિવ છીએ કે તમને આ બધું દેખાય છે અને આ બધું થાય છે, એના દ્વારા તમે સંતુષ્ટ છો. તો એ સંતુષ્ટિ શું બતાવે છે? પ્રેમનો અભાવ બતાવે છે. આ તમને જે અંદર સંતોષ, તમે એમાં શું થાય? આ રસ્તાને કાપતા એટલે રસ્તામાં જે ભૂલો હોય ને, એ ભૂલોને સુધારતા આપણે ચોખ્ખા થતા હોય. હવે આ ભૂલોને તમે દેખાતી જ નથી. સુધારવાની વાત ક્યાં છે? તમને તમારી ભૂલ જોવામાં દેખાય? આ આપણે અત્યારે આ સીધો સવાલ કરી કે તમને તમારા જોવામાં ક્યાં કે જગ્યાએ વાંધો છે? એટલે તમારે હાવ નાની જગ્યાને જ ગોતવાની છે. તમને આમ કઈ હાયર જગ્યા કહેતો નથી, પણ તમે એક નાની જગ્યા ગોતી લ્યો કે તમે અત્યારે તમને આખું ચિત્ર તો તમને બરાબર થઈ ગયું ને. તમે જે પ્રોસેસ કરો છો એ તમે જોઈ લીધું ને. તમે જે પ્રોસેસ કરો છો એ જોઈ લીધું. પ્રશ્નની સામે તાકીને જોવો છો. આ પ્રશ્ન આ જેવી એક વૃત્તિ ઉઠી, તમે વાંથી ડેટા લઈ આવો છો, એ વાત જવા દો. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પોતે કંઈક બોલવાનો છે. આ જે વૃત્તિ છે, રાગની હોય, દ્વેષની હોય, લોભની હોય, ઘૃણાની હોય, એની સામે પ્રેમની નજરે અને એટેન્ટિવ એની સામે જ ફોકસ છે. ફોકસ એની સામે જ. આ તમે જે કરો છો એ તમે જોવો કે આ વૃત્તિ થઈ, વાંથી ડેટા લીધો, વાંથી આમ ગયો. આપણે જે કહેવા માંગીએ છીએ કે આ જે વૃત્તિ ઉઠે છે, રાગની, દ્વેષની, લોભની, ઘૃણાની, એની સામે તમારે એટેન્ટિવ થઈ જવાનું છે. અને એટેન્ટિવ થઈને એની સામે તાકીને પ્રેમથી, ભાવથી એની સામે જવાનું છે. આવું કરી છે?
ઇમેજ પોસે, બીજું કાંઈ હે વૃત્તિ દેખાય એટલે ઇમેજ પોસાય. આપણે ઇમેજને શું કામ આપણે ઇમેજને પોષીશી શું કામ એને એમ કે આપણે ઈગોની યાત્રાએ નીકળ્યા છીએ કે ઈગોના વિસર્જન. તમે આમ આ સાધક લોકોનો મોટો પ્રશ્ન એ છે કે સાધના કરવા નીકળ્યા છે ને ઈગો લઈને નીકળ્યા છે. નાનકડી વસ્તુ મને દેખાણી, નાનકડી ઝલક થઈ ગઈ, મને કોઈક શાંતિ આવી ગઈ, મારા માટે તો પણ એ શાંતિ એક ક્ષણની, અશાંતિઓની ક્ષણો, કલ્પનાઓની ક્ષણો, ઇમેજિનેશનની ક્ષણો, વિચારોની ક્ષણો, નેગેટિવિટીની ક્ષણો, બેહોશીની ક્ષણો, એની કોઈ ગણના છે કે નહીં આપણી આગળ? આપણે ઓબ્ઝર્વેશન કરી છે ને આમાં અવ્યવસ્થાનું તંત્ર ક્યાંય દેખાતું જ નથી. શું તમે એક ખાલી નાની વૃત્તિ જોઈ અને નાની વૃત્તિ જોઈને તમને એમ થયું કે મને દેખાઈ ગયું, પણ નથી દેખાતું. તમને આ 1 સેકન્ડને માટે દેખાણું, બાકીની 23 કલાક ને 59 મિનિટ તમને કઈ દેખાણું જ નહીં. આ વસ્તુને હાઇલાઇટ કેમ નથી કરતા? આ વસ્તુને કેમ હાઇલાઇટ કરો છો? એટલે આ યાત્રામાં તમે બરાબર સમજો કે આ ઈગોની યાત્રા છે, અધ્યાત્મ છે. ઈગોની યાત્રાથી આપણે ચાલુ કરીશું એટલે બધી પોઝિટિવ વસ્તુ આપણી અંદર એડ કરતા જાય. આંખું વીંચી જાઓ એટલે અડધી કલાક બેસું એટલે મારી અંદર એક ચિત્ર બને, મારું ચિત્ર બને કે હું ધ્યાની છું, હું બીજા લોકો કરતા અલગ છું. તમે બરાબર રીતે જોજો. તમે જે કઈ કરો ને એ તમારા ઈગોના ખાતે ન જમા કરતા હો ને તો તમે કહેજો. દરેક વસ્તુ તમે અલગ વ્યક્તિ, તમે ધાર્મિક, તમે તમારી ઇમેજ માની લો, હું ધાર્મિક, હું આધ્યાત્મ, આ બધી આ ધ્યાન 1 કલાકના ધ્યાને મને એક ઇમેજ આપી. આ ઇમેજ એક છે, એની સામે હું ખરાબ વ્યવહારે કરું છું, ખરાબ વર્તન કરું છું. તો એ ખરાબ વ્યવહાર ને ખરાબ વર્તનની સામે તો હું જોતો જ નથી. તમે આ બે વચ્ચેનો ડિફરન્સ જો. 1 કલાકનું ધ્યાન કરું છું, 2 કલાકનું ધ્યાન કરું છું, એને હું હાઇલાઇટ કરીને આધ્યાત્મિક ગણું છું, સાધક ગણું છું, બીજાથી અલગ કરી દઉં છું. અને એની સામે ખરાબ વ્યવહાર કરું છું, લુચ્ચાઈ કરું છું, કપટ કરું છું. એને ક્યાં રાખો છો તમે? એને ક્યાં રાખો? કરી તો છી કે નહીં? તો કરી છી એનો તો પ્રશ્ન કોઈ દી કરતા નથી કે મેં આ જગ્યાએ લુચ્ચાઈ કરી, આ જગ્યાએ કપટ કર્યું. આપણે બતાવીશ. તો આ સાધનાની, આપણી અત્યારની જે સાધનાની રીત છે એ આવી સાધનાની રીત છે. સાચી વાત હોય તો હા પાડજો ને ના પાડજો. એમાં કપટ છે કે આપણે ઘૃણા થતી વર્તન કરતા તો આપણે એમાં ઇન્વોલ્વ નથી થતા, એટલે એ કપટ માંથી બચી જાય, ઘૃણામાંથી, ક્રોધમાંથી બચી જાય. એટલે તમે જેમ કે આપણે થોડુંક આપણે ફેવરમાં લઈ લીધું, પણ આવો પછી કિસ્સા એને ઓછા થતા જાય કે આપણે આ જ ઈગોનો વિભાગ છે. આ તમારા પ્રેમના અભાવનો વિભાગ છે. પ્રેમ નથી એટલે તમે આ કરો છો. તમે પોઝિટિવ સાઈડ શું કામ લીધી, નેગેટિવ સાઈડ શું કામ ન લીધી? હું મારો વ્યવહાર તો વધારવો ને સારો, એમ પ્રેમનો વ્યવહાર કે ભાઈ હું કોઈને કપટ. પણ જયારે આ બધું તમે કરીને લેશો ને, બંદૂક એક હારે બંદૂક ઉપાડશો અને મારી નાખશો કોકને, એના કરતા થોડું કે જયારે બ્લાસ્ટ થશે ને, એટલે હું કઉ છું, બ્લાસ્ટ થશે ને ત્યારે એનું પરિણામ ખરાબ. આ તમે જે હારાઈ કરો છો ને, એ હારાઈ તમારી એક દી મૂકવી પડશે. આ 100% કહું છું. તમારી આ હારાઈ છે ને, હવે તમે આ હારાઈ કરી રહ્યા છો ને, એની સામે તમારી સામે હારાઈની સામે જે રિઝલ્ટ જોઈ નથી આવતું, છેલ્લે તમે એમ કહેશો કે મેં આ બધું પ્રયોગ કરીને જોયો, મારે નથી રહેવું બાબા આવું. છેલ્લે પરિણામ તમને અત્યારે દેખાય છે, મને એનો એન્ડ દેખાય છે કે આ એન્ડ ની અંદર આ બનવાનું છે. હવે આમાં જૂઠું હોય તો તમે તારો પ્રશ્ન કરી આપો. વ્યવહારમાં આપણે આવી રીતે ન લેવું. એટલે અધ્યાત્મ શું છે ને, તમે જે આ સોશિયલ વ્યવસ્થા રાખવા માંગો છો, જે પ્રશ્ન વગરની સમસ્યાઓ ઓછી હોય ને થોડીક હળવાશ હોય, ઉપર છેલ્લી પેરીફરીની અંદરના ઊંડાઈમાં કઈ કામ કરેલું ન હોય, એવી તમે વસ્તુ ઈચ્છતા હોય તો બરાબર, કોઈ ખોટી વસ્તુ નથી. એટલે આ તમારી પેરીફરી અત્યારે હરખી કરો જ તમે. પેરીફરી એટલે ઉપરની સપાટી ઉપર. તમે ઝાડના મૂળને પાણી પાતા નથી, તમે એના ડાળીને, ડાખડાને પાન પાપાવો છો. હવે શું થાય પરિણામ? એમને તમે કઈ યાત્રાએ નીકળ્યા છો? વ્યવહાર છોડો. એમને વ્યવહાર નહીં, તમારું લક્ષ્ય ક્યાં છે પેલું એ બતાવો. હું લક્ષ્ય મારું તો ભલે ને રાખીને બેઠો હોય કે મારે હું કોણ છું જાણવું, મારી જિજ્ઞાસા
આ જગ્યા ખોટી કરીને સાચી જગ્યાએ પહોંચશો તમે? આ ખોટું કરીને સાચી જગ્યાએ પહોંચશો તમે? તમે ખાલી આ જોવો. તમને અત્યારે સમજાવવામાં આવે છે છતાંય તમે જોવા માટે તત્પર નથી, એટલે પ્રેમ કેટલો ઓછો છે. તમે વિચાર કરો. તમારી વાત સાચી છે, તમારી રીતે તમે સાચા છો, અને બધા સાધકો તમારી જેમ બધા સાચા લોકો છે, પણ એ સાચા કેવા છે? ઈગોના પક્ષના લોકો છે, જેને આધ્યાત્મ અરે કઈ લેવા દેવા નથી. એને સમાજની વ્યવસ્થાઓ વ્યવસ્થિત થઈ જાય એટલે આપણે ઘણું થઈ ગયું. આપણે બહુ સંઘર્ષો ન થતા. સંતોષ નથી ગયા આપણને આપણું સારું થઈ જાય બધું. તો હવે હું એમ કેવા માંગુ કે ધારો કે મારે તો આમાં જ જીવવાનું, આ લોકો બધા એમાં ક્યાં આપણને પ્રોબ્લેમ શું છે? તો એની એને મારે આ પ્રમાણે રાખવું તો પડે જ ને. રાખવું સમજ્યા વગર, અણસમજથી. આ કઈ સમજણ નથી. હા, સમજાય જાય ને ભાઈ. આપણે કપટ કર્યું અથવા ક્રોધ કર્યો તો આપણા અંતરણમાં આપણે આ બધું જોયું. ગુણા કરી, કોઈની છેતરપિંડી કરી તો આપણને. એટલે હું તમને એવું બતાવું છું, તમે શું નથી જોઈ શકતા એ બતાવું છું. તમે જે જોવો છો એ બતાવતો નથી. તમે જોવો છો એના દ્વારા તો કોઈ રસ્તો જ નથી નીકળો. તમે જે નથી જોઈ શકતા એ બતાવીને હું તમને એટલે તમે વિચાર કરો કે આટલું કોક સમજાવે અને ઈ સમજાવવા આપણે તૈયાર ન હોય તો પ્રેમ કેટલો છે. તમે વિચાર કરો. ખાલી આ જગ્યાએ તમે આ બધી વસ્તુને છોડો. એટલે તમે તમારી જગ્યાએ રાઈટ છો. તમે અત્યારે તમે મનો એમ કહો છો ને કે આ વ્યવહાર તો સુધરે છે, તમે ખોટા નથી, વ્યવસ્થિત છો તમે કે વ્યવહારની અંદર. પણ આટલું જ કરવું છે મારે શું કરવું છે? માનો કે વ્યવહારની અંદર હું કોઈ સંઘર્ષ નથી કરતો, તણાવ નથી કરતો, આટલું જ કરવું છે મારે. શું કરવું છે મારે? એ તો સાઈડનું આપણે રાખીએ. આપણે તો એના દ્વારા પણ એમની પેલું સ્ટેપ જ ખોટું છે. તમારો આ સ્ટેપ છે એ જ ખોટું છે. ફર્સ્ટ સ્ટેપ જ રોંગ છે. આવ રોંગ છે. વસ્તુ પ્રત્યે પ્રકાશ થવો ને એ કેમ નથી થતો? પણ એમને પ્રકાશ નથી થતો. તમને સેલ્ફ લવ કહેવાય. આને સેલ્ફ લવ કહેવાય. તમારા સ્વાર્થ હારે તમને પ્રેમ છે. તમારી માન્યતા, તમારું જે અત્યારનું નોલેજ હશે એના પ્રત્યેનો તમારો સેલ્ફ લવ છે. સેલ્ફ લવ એટલે સ્વાર્થ કહેવાય. હવે આ સેલ્ફ લવ છે એ તમને સેલ્ફલેસમાં ક્યાં જવા દે? તમને સાચા માનો. આપણે અત્યારે એક તમે કેમ મૂર્તિ હોય, એક પાણો છે અને પાણામાંથી એક મૂર્તિ બનાવવાની છે. તો પાણામાંથી મૂર્તિ બનાવવાની હોય તો શું કરવાનું? પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની તો નકામો ભાગ કાઢતા જાય કે નહીં? હું તમને નકામો ભાગ કાઢવા માટે કહું છું, તમે એમ કહો નકામો ભાગ જોઈ છે. એમ નહીં, તમે આમ કે આમ તમે બોલો નહીં. તમે અંદર જોવો કે તમે શું કરી રહ્યા છો. આ બધી વસ્તુ નથી. તમે અત્યારે જે કરી રહ્યા છો એને તમે થર્ડ વ્યક્તિ તરીકે જોઈ શકો, ત્રીજો પુરુષની તરીકે જોઈ શકો. તમે શું કરી રહ્યા છો? એક ત્રીજી વ્યક્તિને તમે મને જ જોતા હોય એવી રીતે તમે જોવો છો. આમાં સમજાય છે બધાને? આ બધું સમજાય છે કે નથી સમજતો? હવે આ વિચાર કરો કે સમજાવનારે છે, સમજાવવાની ટ્રાય કરે છે, અને કઈ જગ્યાએ તમારી ભૂલ છે એ બતાવવા માંગુ છું, એ તમે જોવા નથી માંગતા. તો હવે માનો કે તમે પ્રશ્ન પૂછો હું જવાબ ન આપું તો હું ખોટો માણસ છું. તમે પ્રશ્ન કરો અને હું તમને જવાબ આપું. તમે એમાં પ્રશ્ન કરો, હું તમને જવાબ આપું. તમે પ્રશ્ન કરો, પાછો જવાબ આપું. પણ તમે પ્રશ્ન કરો એની સામે તમે જો તો ખરા કે એનો જવાબ શું આવ્યો. આપણે એમ નથી કહેતા તમે એક્સેપ્ટ કરી લ્યો. તમે ચેલેન્જ કરો, મને ચેલેન્જ કરો કે આ ખોટી વસ્તુ છે તો હું જવાબ આપીશ. પણ ચેલેન્જ કરો ને, અને ચેલેન્જ કર્યા પછી તમે સાંભળવા માટે કાનને આમ વ્યવસ્થિત રાખો કે આ શું કહેવા માંગે. અને એમાં લાગુ પડે કોઈ સિગરેટ પીતા એક ત્રીજી અટકી જાય એમાં આવું હશે. સારી જે વૃત્તિ છે અધ્યાત્મ, એમાં તો જવું એમાં જુદી વાત છે. જવું હોય બોલે જાય. અધ્યાત્મમાં આવી ગયા તો સિગરેટ પીતી, આમાં સારું એને કપટ ન કર્યું. હવે એને તમારા દ્રષ્ટાંતની જરૂર નથી. હું તમને સામે અત્યારે આ જગ્યાએ જે જગ્યાએ તમે ઉભા
નહીં નહીં, એ સમજાવવાની રીત નથી. અત્યારે તમે નથી સમજવા માંગતા એટલે તમે દ્રષ્ટાંત લ્યો. અત્યારે જ તમે એટેન્ટિવ રહ્યો ને, અત્યારે આ ક્ષણે એટેન્ટિવ રહ્યો ને, તમારે દ્રષ્ટાંતની કોઈ જરૂર નથી. તમે અત્યારે સમજી શકો એમ. દ્રષ્ટાંતની શું જરૂર છે? અત્યારે તમને જે કહેવામાં આવે છે એમાં ન સમજાય. અત્યારે આપણું કોમ્યુનિકેશન હાલે છે, એમાં તમને ન સમજાય એ તમે પૂછી શકો, પણ પૂછ્યા પછી તમે સાંભળો નહીં કે આ શું કહેવા માંગે છે. એટલું થોડી વાર માટે થોભો નહીં તમે, ખાલી શું કહેવા માંગે છે. ખાલી સમાજની વ્યવસ્થાને ઠીક કરવા માટે આપણું આધ્યાત્મ લીધું છે. ખાલી સમાજની ઉપર છેલ્લી સપાટી ઉપર આપણે વ્યવસ્થિત વ્યવહાર કરતા કેટલાય લોકો એવા હોય છે. વ્યવસ્થિત રીતે, વ્યવસ્થિત એટલે બહુ પરફેક્ટ એટલે તમને લાગે કે ઇમોશનલી આ વ્યક્તિ હાલી રહી છે અને એના જીવનની અંદર કોઈ સંઘર્ષ નહીં, કોઈ નહીં, છતાં એના જીવનની અંદર નિરંતર રીતે ખાલીપો હોય, નિરંતર રીતે અંદર અજંપો હોય. હવે વ્યવહાર પેરીફરીની અંદર બહુ બેસ્ટ કરે છે અને હું તમને બધા સાચા દ્રષ્ટાંત આપું છું માનવ જાતના, કે આ માનવ જાતની અંદર આ બની જ રહ્યું છે. બહુ એવું વ્યક્તિત્વ કે બધાને હેલ્પ કરવા માંગતું હોય, એવું વ્યક્તિત્વ. બધી જગ્યાએ હેલ્પ, બધી જગ્યાએ હેલ્પ, બધી જગ્યાએ હેલ્પ, અને અંદર એની અંદર આમ એમ લાગે કંઈક મિસ થાય. તો આ બહારના કોઈ વસ્તુ કઈ તમને કઈ અંદર સુખ ન આપી શકે એમ. બહારની પેરીફરીમાં તમે જે કરો છો અને ઊંડાઈની અંદર તો તમારી ઘર ચાલાકીઓ છે. ઉપર છેલ્લી રીતે આ કરો છો અને નીચે ચાલાકીઓ પડી છે, અને એ ચાલાકીને તમારે જોવી નથી. એટલે હવે કેવી રીતે થાય? અત્યારે મન તમારી અરે ચાલાકી કરી રહ્યું છે. એ ચાલાકી એમ કરી રહ્યું છે તો અમારે આ ઠીક ન કરવું, પણ તમારું ઠીક અત્યારે આ ઠીકનો સવાલ નહોતો. અત્યારે આ પ્રશ્નને જે રીતે આપણે ખોલી રહ્યા છીએ ને એને સમજવાનો જ સવાલ હતો. અત્યારે તમારે ઈ કઈ જરૂર નહોતું કે અત્યારે આ શાંતિ આપે છે કે નહીં, એની કોઈ જરૂર નહોતી. તમે કઈ જગ્યાએ ભૂલ કરી રહ્યા છો એ બતાવવામાં આવે છે. એટલે સાક્ષાત્કારની ભૂમિકા છે ને એ આ જગ્યાએથી જ આવી શકે. પ્રશ્ન જવાબ તમારી અગર જ્ઞાત ખલાસ થતું જાય. તમારું જ્ઞાત હોય ને ખલાસ, તમે સમજતા જાવ એની યારે. તમે માનો કે ક્યાં ભૂલ કરી છે એ તમે સમજતા જાવ એટલે તમારી અંદર એક પ્રકારનું ભાન આવ્યું, એક પ્રકારની હાયર ક્વોલિટી. અત્યારે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમે કાલ છો ને એ જ છો. કાલ દ્વારા તમે બદલાવ માંગતા નથી. કાલ જેવા છો ને એવા જ અત્યારે રહેવા માંગો છો. બદલાવ નથી માંગતા એ બતાવે. થોડાક ફ્રેશ થઈને તમારે થોડોક ઉર્જા વધારે હોય તો તમને એમાં શું થાય, એટેન્શન આમાં શું થાય. અત્યારે તમે કોઈ જગ્યાએ થાકી ગયા હો, બીજું કર્યું હોય તો તમારું આમ એટેન્શન ન રાખ્યા ગો તો તમે પછી અત્યારે તમે જે રીતે વાત કરો છો એ રીતે એટેન્શન અત્યારે સફિશિયન્ટ નથી. તમારું બધાનું એટેન્શન સફિશિયન્ટ નથી. નકર ખરેખર આ સત્સંગ છે એ અરીસો છે. ખાલી આની અંદર કોણ ખોટું કોણ સાચું એ કઈ જવાબ જ નથી. આપણે આ સત્સંગ છે અરીસાની અંદર એમ બતાવવામાં આવે છે આમ છે, તમે ખાલી એની અંદર જુઓ કે આમ છે. અરીસાની અંદર કેમ આપણો ચહેરો જોઈ છે, એમ સત્સંગની અંદર આ શબ્દ કહેવામાં આવે છે અને આપણે આપણને જોઈ છે કે આપણી અંદર આ વાત કરે છે એવું છે. તમે એટલા સિરિયસ છો કે આ વસ્તુને આવી રીતે જ લ્યો. તમે ખાલી તમને પૂછો છો કે આ વસ્તુ છે મારી અંદર. આમાં હવે આવી એમ કે છે કે અમે કરી છે સાચું તો પછી હવે એને સાચા પ્રાપ્તિ કેવી રીતે થાય? કોને પ્રાપ્તિ જોવા ઈ સ્ટેજ ઉપર આવવા માટેની ખૂટતી કડીઓ એમાં કઈ પ્રાપ્ત કરવાનું કઈ નથી. એટલે પેલી વસ્તુ આપણે જે જોવા માટે જે કરી છે એ તમને બતાવું. પેલા આ વૃત્તિને જોઈએ, જો ફરીથી તમને રિપીટ કરું, જોઈ ભાઈગા જ્ઞાતમાંથી લઈ આવ્યા, માહિતી લઈ આવ્યા અને એને દબાવવું હોય તો દબાવી દીધું અને વ્યવસ્થિત અત્યારે માનો કે થઈ ગયા કાં આપણે તાદાત્મ્ય કરીને રિએક્શન કરી દીધું. આ એક વસ્તુ થઈ. હવે આપણે શું કરવાનું છે? હું તમને એમ પ્રશ્ન કરું કે આપણે આ વૃત્તિને કેવી રીતે ડીલ કરવાની છે, આની યારે કેવી રીતે કામ કરવાનું, આપણે કેવી રીતે કામ કરવાનું. તમે એમ કહો છો કે આ પ્રકૃતિ છે એ બદલાવાની નથી, તો તમારે શું કરવાનું છે?
આ પ્રકૃતિ બદલાવાની નથી. હાલો, તો તમે તમારો રોલ શું છે? હજી અંદર અપેક્ષા આગળ આવે છે. તમને સિમ્પલ રીતે સમજાવું. આ વૃત્તિ ઉઠે ને એટલે એના રિએક્શન ની અંદર આપણે એના પ્રત્યે લાખો વર્ષથી આપણને એવા આપણા ડેટા આપવામાં આવ્યા છે. આ ખરાબ છે, આ હારી છે, આમ છે, તેમ છે, એ બધી ડેટાઓ આવે. એટલે આ જેવી આ વસ્તુને જોવા જાય ને એટલે આને જોવા ન દેવા માટે વચ્ચે ડેટા આવે. હવે જે ડેટા અંદર આવે પછી ડેટા સારા હોય ખરાબ હોય, એ ડેટા જે બોલવા માંગતા હોય ને એને સાંભળવાના છે, એને ખાલી સાંભળવાના છે. એટલે ડાયરેક્ટ સિંગ ક્યારે થશે કે આ વચ્ચેના ડેટા વહી જશે ને ત્યારે ડાયરેક્ટ સિંગ થશે. હું તમને અત્યારે જે કરી રહ્યો હતો એવી રીતે કરી રહ્યો હતો. અત્યારે જો તમે કોમ્યુનિકેટ પૂરું ન કર્યું પણ કોમ્યુનિકેટ કર્યું હોત ને તો કઈ વસ્તુ તમને સ્ટોપ કરે છે એ ખાલી તમને ખબર પડે કે આ જગ્યાએ આપણે અટકી છે, આ જગ્યાએ અટકી છે, આ જગ્યાએ અટકી છે. એટલે આપણી અભ્યાસનું તત્વ એટલું બધું લો છે ને કે નાની વસ્તુ, નાનકડી વસ્તુ જો આપણા જીવનની અંદર કંઈક નાનકડું શાંતિ, કંઈક નાનકડો આનંદ, કોઈક નાનકડી વૈચારિક સમજ આવે ને આપણને તો એટલું બધું લાગે છે. એટલે આપણી આગળ પ્યાસ નથી. આપણે આ નાનકડી ઝલકની સામે એમ જોઈ કે કેટલી અવ્યવસ્થા બાકીની કલાક, 23 કલાક, 24 કલાક, આ મોટા ભાગની અવસ્થામાં અવ્યવસ્થાનું તંત્ર જે હાલી રહ્યું છે મને શું દેખાતું નથી? મને ખાલી આટલું જ દેખાય છે. બાકીની પ્રલોભમાં કેટલો બેહોશ હોઉં છું અને એમાં કેટલી બધી અવ્યવસ્થાઓ અને અરાજકતાઓ છે એ મને દેખાતી નથી. એટલે અત્યારે આપણે કરવાનું છે એ શું કહેવાય ખબર છે? કાલની જે વૃત્તિ છે ને એટલે રાગ પોતાની રીતે એની સ્ટોરી કહેશે, દ્વેષ એની રીતે પોતાની સ્ટોરી કહેશે. હવે હું જયારે એમ કહું છું કે તમારે પ્રેમથી સાંભળવાનું, ત્યારે એનો અર્થ એવો છે કે આપણે આ રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય છે એને પ્રેજ્યુડાઇઝ થી જોવા માટે ટેવાયેલા છે. એટલે પેલું આવશે એ શું આવશે કે આ ખરાબ છે, આ ન હોવું જોઈએ, હું કાચો છું. આ બધી વસ્તુ જે આવે છે ને એનાથી સેપરેટ થાય. બસ આટલી જ વસ્તુ કરો, કઈ વધારે. તમે સેકન્ડ સ્ટેપ લેવા માટે તૈયાર જ નથી, પાછળ બેગ જવા માટે તૈયાર જ નથી. ખાલી તમને એક વસ્તુ રાગ દેખાઈ ગઈ, દ્વેષ દેખાઈ ગયો, બસ તમારે આ સેટિસ્ફેક્શન. તમારી અંદર એવો લવ નથી, એવો અમાપ લવ નથી કે આનું હંમેશને માટે વિસર્જન કરી નાખે, એવો પ્રેમ નથી આપણે. એટલે આપણે સંતુષ્ટ છીએ.